અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર। શારદા કૌભાંડની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈની સામે હાજર થવાના આદેશ આપ્યા છે। કુમારને શિલોંગ સ્થિત સીબીઆઈ ઓફિસમાં હાજર થવાનું રહેશે। કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું છે કે રાજીવની ધરપકડ ન કરવામાં આવે। કોર્ટના આદેશને મમતાએ બંધારણ અને પોતાની જીત ગણાવી। રવિવારે સીબીઆઈની ટીમ રાજીવની પૂછપરછ માટે કોલકાતા પહોંચી હતી। કોલકાતા પોલીસે સીબીઆઈને કાર્યવાહી કરતા રોક્યા હતા। સીબીઆઈની કાર્યવાહીને લઈ મમતા બેનર્જી ધરણા પર બેઠી છે, તો આ મુદ્દે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। વધુ સુનાવણી હવે 20મી ફેબ્રુઆરીએ થશે। કૈલાસ વિજયવર્ગીયે મમતા બેનર્જી પર પ્રહાર કર્યા। તેમણે પ્રહાર કરતા કહ્યું કે મમતા બેનર્જી આટલા કેવી રીતે બદલાયા। પહેલા ગરીબો માટે લડવાનો ઢોંગ કર્યો અને હવે આઈપીએસ રાજીવ કુમારને બચાવવા કે મેદાને આવ્યા। પ્રિયંકા ગાંધી અંગે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી છે। પ્રિયંકા ગાંધીનો રોલ પૂર્વી ઉત્તર પ્રદેશ સુધી સીમિત નહીં રહે, તેનો રોલ રાષ્ટ્રીય સ્તર ઉપર રહેશે। રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને લઈને કહ્યું હતું કે અત્યારે એક જવાબદારી આપી છે અને જો કે જવાબદારી પૂરી થશે તો બીજી સોંપાશે। જયપુરના ચાકસુશીલ પાસેનો બસનો અકસ્માત થયો છે। 25 ફૂટ ઊંચા બ્રિજ ઉપરથી નીચે ખાબકી હતી આ બસ, જ્યારે બ્રિજ નીચે બસ પડતા અનેક મુસાફરો પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। બસના અકસ્માતથી 23 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત છે, તેમાં 3 લોકો ગંભીર છે। તમામને રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે એએસપી એસડીએમ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે। જે બ્રિજ પરથી બસ ખાબકી તે બ્રિજની દિવાલ કાચી હતી। જો આરસીસીની દિવાલ હોત તો અકસ્માત ટાળી શકાત। તો મહત્વનું છે કે અગાઉ પણ આ જગ્યા પર એક જીપ ખાબકી હતી। સોમવારે મૌની અમાસ ઉપર પ્રયાગરાજમાં 5 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું। 41 ઘાટ ઉપર લોકોએ આસ્થાની ડૂબકી લગાવી। રાત્રે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 5 કરોડ લોકો આવ્યા। 71 વર્ષ પછી કુંભમાં સોમવતી અને મૌની અમાસ એક દિવસે આવતા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। કલકત્તામાં પોલીસ અને સીબીઆઈ અધિકારીઓ સાથે ઘર્ષણ મામલે સીબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। સીબીઆઈએ અરજી કરી હતી કે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસ તેમની તપાસમાં સહયોગ આપતી નથી। આ સાથે એવો પણ દાવો કરાયો હતો કે બંને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી રહ્યા છે। આ પહેલા સોમવારે સીબીઆઈને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો। સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો કલકત્તાના પોલીસ કમિશનર સામે પૂરતા પુરાવા હશે તો જ તે કાર્યવાહી કરવા માટે તૈયાર છે। સુપ્રીમ કોર્ટે સીબીઆઈને કહ્યું કે તે પહેલા પુરાવા રજૂ કરે। જો કમિશનર સામે પુરાવા છે અને તે દોષી છે તો તેમના પર આકરી કાર્યવાહી કરવામાં આવશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મૌદ્રિક સમીક્ષા બેઠક આજથી શરૂ થશે, જેમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના કાર્યક્રમમાં પહેલી સમીક્ષા બેઠક છે। રાજકોષીય મોરચે પડકાર અને ક્રૂડ ઓઇલની કિંમતોની વધવાથી સમિતિ માટે નીતિગત યથાવત રહે તેવી શક્યતા છે। તેના કારણે હોમ લોનની ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર કરવામાં ન આવે તેવી સંભાવના છે। ઉલ્લેખનીય છે કે આ પહેલાની મૌદ્રિક સમીક્ષા બેઠકમાં પણ કેન્દ્રીય બેંકે રેપો રેટ 6.5% અને રિવર્સ રેપો રેટ 6.25% પર સ્થિર રાખ્યો હતો। આજે સંસદના બજેટ સત્રનો ત્રીજો દિવસ। ભાજપે લોકસભામાં વ્હીપ જાહેર કર્યો, ત્યારે કોંગ્રેસે રાજ્યસભામાં વ્હીપ જાહેર કર્યો છે। બંને સદનમાં હોબાળો થવાની શક્યતા। ટીએમસી કોલકાતા મામલે સંસદમાં હંગામો કરે તેવી શક્યતા। બેંકના કરોડો રૂપિયા લઈ અને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાને દેશમાં લાવવાનો રસ્તો મોકળો બન્યો છે। યુકેની સરકારે પણ માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે। તેની વચ્ચે વિજય માલ્યાને 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે। વિજય માલ્યાએ ટ્વીટ કર્યું કે 10 ડિસેમ્બર 2018માં વેસ્ટમિન્સ્ટર કોર્ટના નિર્ણય પછી મેં અપીલની ઈચ્છા વ્યક્ત કરી હતી। હોમ સેક્રેટરીના નિર્ણય પહેલા હું અપીલની પ્રક્રિયા શરૂ કરી શક્યો ન હતો, પરંતુ હવે હું અપીલ કરીશ। કર્ણાટકના હમ્પીમાં હેરિટેજ સાઇટનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં 3 અજાણ્યા શખ્સો હેરિટેજ સાઇટના પિલર તોડી રહ્યા છે। યુનેસ્કોએ કર્ણાટકના હમ્પીને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે, ત્યારે આ વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે। ઓસ્ટ્રેલિયામાં સદીનું સૌથી ભયંકર પૂર આવ્યું છે। ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વીય ભાગમાં પાણી ઘૂસ્યા। ટાઉન્સવિલ વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે। સૈનિકો સ્થાનિક લોકોની મદદ કરી રહ્યા છે। જંગલી પ્રાણીઓ રસ્તા પર આવ્યા છે।
કોંગ્રેસે ચૂંટણી 43 સભ્યોની સમિતિઓની જાહેરાત કરી છે, જેમાં પ્રદેશ ચૂંટણી સમિતિમાં 28 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણીનો પ્રદેશ ચૂંટણી સમિતિમાં સમાવેશ કરાયો છે. ત્યારે અલ્પેશ ઠાકોર પ્રચાર સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે. જગદીશ ઠાકોરને પ્રચાર સમિતિનો સભ્ય બનાવાયા છે, તો 15 સભ્યોની મીડિયા કોઓર્ડિનેશન કમિટીની જાહેરાત કરી છે. નરેશ રાવલ મીડિયા કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. અર્જુન મોઢવાડિયા ચૂંટણી પ્રબંધન સમિતિના ચેરમેન અને મધુસૂદન મિસ્ત્રીને ચૂંટણી ઢંઢેરાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. મનીષ જોશીને ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે. ભાજપની સંકલ્પપત્ર યાત્રાની ગુજરાતમાંથી શરૂઆત. આ સંકલ્પપત્ર યાત્રા માટેનો રથ ભાજપ કાર્યાલય કમલમથી નીકળ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ સંકલ્પ યાત્રાની રથનું લોન્ચિંગ કર્યું. આ સંકલ્પપત્રની યાત્રાનો રથ 26 લોકસભા બેઠક વિસ્તારમાં ફરશે. લોકસભાની ચૂંટણી પહેલા રથ મારફતે સંકલ્પપત્ર માટે ગુજરાતની જનતાનો અભિપ્રાય મેળવાશે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો સમય પહેલા સાંજના 5 વાગ્યા સુધીનો હતો, પરંતુ હવે ઉનાળાના કારણે 1 કલાક વધારી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરી કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી, તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચર્યાનું સામે આવ્યું હતું. ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું હતું, જેને લઈને 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું હતું કે ફેક ઇઝ યુએસપી ઓફ બીજેપી, જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલીઓ વધી શકે છે. ગુજરાત કોંગ્રેસનો કકળાટ દિલ્હી પહોંચ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલીથી નારાજગી સામે આવી છે. રાજીવ સાતવ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને એમએલએની બેઠક મળી. આ બેઠકમાં પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ કાર્યરત થઈ ગઈ છે, જેને લઈને રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતની મુલાકાત લેશે. રાહુલ ગાંધી ગુજરાતમાં વલસાડની મુલાકાત લેશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને બપોરે કોંગ્રેસની બેઠક થશે. ત્યારે આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના હોદ્દેદારો, ધારાસભ્યો હાજર રહી અને પ્રવાસને લઈને ચર્ચા કરશે. રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી 1 સપ્તાહ માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે, જેમાં જાન્યુઆરી 2018 થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13,910 અકસ્માત થયા હોવાના સરકારના આંકડા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ વાહન અકસ્માતમાં આશરે 22 લોકોના મૃત્યુ થાય છે, જ્યારે રોજ 52 જેટલા અકસ્માત થાય છે. ગુજરાતમાં 2018માં 18,745 વાહન અકસ્માતમાં 7,974 મૃત્યુ થયા. અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
ટ્રાફિક વધ્યું, ટેન્શન વધ્યું, વધી ગયા અકસ્માત, જિંદગીના તૂટશે તાર। હવે તો સુધરો યાર, ક્યાં સુધી ચાલશે વણઝાર? જુઓ દિવસ પર। ચૂંટણી આવી ગઈ છો મારો બાપલિયો, વોટ આપવાના છો ને? આપજો પાછા। અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો। બધું હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને। બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે। આગળ વાત કરીએ, જામનગરના વોર્ડ નંબર 1માં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી। 2 કિલોમીટર રોડમાં 34 મીટરની પહોળાઈનો રસ્તો ખુલ્લો કરાયો। રસ્તામાં આવતા 34 બાંધકામો હટાવાયા। આ બાંધકામોમાં મકાનો અને દુકાનો પણ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરા કોર્પોરેશનની વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી। સોમવારે 323 દુકાનો સીલ કરીને 34 મકાનોના પાણીના કનેક્શન કાપ્યું। રોજ 600 મિલકતો સીલ કરવાની મહાનગરપાલિકાનો ટાર્ગેટ છે। 12 વોર્ડમાં માર્ચ સુધી ચાલશે આ કાર્યવાહી। અમદાવાદમાં બાકીના પ્રોપર્ટી ટેક્સ સામે એએમસીએ લાલ આંખ કરી છે। સમગ્ર શહેરમાં અનેક મિલકતો સીલ કરવામાં આવી છે। વિવિધ ઝોનમાં 2 દિવસ દરમિયાન 2290 મિલકતો સીલ કરાઈ છે। મધ્ય ઝોનમાં 233, પૂર્વ ઝોનમાં 275, દક્ષિણ ઝોનમાં 692, પશ્ચિમ ઝોનમાં 579, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 119 અને દક્ષિણ પશ્ચિમમાં 115 મિલકતોને સીલ માર્યું છે। એએમસીની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે। વડોદરાથી કોટા જતી પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે। 6 નંબરના પ્લેટફોર્મ પર એન્જિન બદલાતા સમયે આ ઘટના બની, જેના કારણે કોટા પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી। હાલ રેલવે તંત્રએ ડબ્બા પાટા પર ચડાવવાની કામગીરી શરૂ કરી છે અને પાટા રિપેરિંગની કામગીરી પણ કરવામાં આવી છે। આ ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારી, પીઆરએફ સહિત ગુજરાત રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ડબ્બા ખડી પડવાના મામલે ડીઆરએમએ તપાસ કમિટી બેસાડવાનું જણાવ્યું। સુરતમાં સિટી બસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં છેલ્લા 10 દિવસમાં 5 અકસ્માત સર્જાયા છે। ત્યારે 4 ફેબ્રુઆરીની સાંજે ભીમપોર વિસ્તારમાં દારૂના નશામાં બસ ચાલકે બાંકડા સાથે બસ અથડાવી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તપાસમાં બસ ડ્રાઈવરની સીટ નીચેથી દેશી દારૂની પોટલી મળી આવી છે। પેસેન્જરને ઉતારીને ડ્રાઈવર દારૂ પીવા જતો રહ્યો। આ સમગ્ર ઘટના અંગે તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। 10 દિવસમાં 5 અકસ્માત સર્જાયા હોવા છતાં હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। પાટણમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલા ઘાસના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની। વહેલી સવારે અચાનક અહીંયા આગ લાગી। ગોડાઉનમાં આગ લાગવાની જાણ નગરપાલિકાના ફાયર ફાઇટરને કરાતા ઘટના સ્થળ ઉપર આવી પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો, જોકે આગમાં મોટી સંખ્યામાં ઘાસના પૂડા બળીને ખાખ થઈ ગયા। અમદાવાદના સરખેજ સનાથલ રોડ પરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો। સનાથલ 4 રસ્તા પાસેથી પીસીબીએ ચોકમાંથી 5000 જેટલી દારૂની બોટલ ઝડપી। પીસીબીએ તપાસમાં કુલ 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। અમદાવાદમાં ડિલિવરી આપે તે પહેલા જ પીસીબીએ દરોડા પાડી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। હાલ સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકમાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે। અમદાવાદમાં એએમસી કર્મચારી મંડળ હડતાલ કરશે। પગાર પંચ, બઢતી અને આશ્રિતોને નોકરી સહિતના અનેક મુદ્દે હડતાલ ઉપર ઉતરશે। વિવિધ ઝોનમાં જુદા જુદા વર્ગના કર્મચારીઓ કામથી અળગા રહેશે, જોકે હડતાલને મ્યુનિસિપલ નોકર મંડળ યુનિયને ટેકો જાહેર કર્યો નથી, જેના કારણે હડતાલની નહિવત અસર જોવા મળી શકે છે। રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે, ત્યારે રાજકોટમાં વધુ એક દર્દીનું મોત થયું છે। ત્યારે જૂનાગઢના માળિયાના પુરુષ દર્દીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે।
36 દિવસમાં કુલ 133 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જે પૈકી 25 દર્દીના મોત થયા છે. દિન પ્રતિદિન આ આંકડા વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. બનાસકાંઠાના વિદ્યાર્થીઓનો જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ભરીને ઘેટા બકરાની જેમ લઈ જવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને તિથિ ભાજપ માટે લાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ વિડીયો ડીસાની બ્રાન્ચ શાળાના વિદ્યાર્થીઓનો છે. ત્યારે આ વિડીયો વાયરલ થતાં શાળાના આચાર્યની બેદરકારી સામે આવી છે. સુરતના કેટલાક વિસ્તારમાં 2 દિવસ પાણી કાપ રહેશે. 6 અને 7 ફેબ્રુઆરીએ પાણી સપ્લાય બંધ રહેશે. લિંબાયત, વરાછા, ઉધનામાં પાણી સપ્લાય બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારમાં આંશિક જ પાણી આપવામાં આવશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પાણીની પાઇપલાઇન જોડવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે પાણી 2 દિવસ બંધ રહેશે. આ મામલે જનતાને પાણીનો સંગ્રહ રાખવા મહાનગરપાલિકાએ અપીલ કરી. અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસ જોવા મળ્યું. ધુમ્મસને કારણે રસ્તા પર વિઝિબિલિટી ઓછી રહી. હાઈવે પર વધુ પ્રમાણમાં જોવા મળી છે અહીંયા ધુમ્મસની માત્રા, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ ડીલે થઈ.